રાજકોટની પાટીદાર યુવતીનો વિડીયો વાયરલ થયો છે। મુંબઈમાં રહેતી ક્રિસ્ટીના પટેલનો सोशल मीडिया पर एक वीडियो वायरल થઈ રહ્યો છે और हमने कमिश्नर से भी बात करने की कोशिश करी, वो भी कोई एक्शन नहीं ले रहे। मतलब मेरे बड़े पापा वहाँ पे बीजेपी में कुछ है, इसका मतलब ये है कि अगर आप पॉलिटिक्स में हो तो आप उस चीज का फायदा उठा के और आप कुछ भी कर लोगे। યુવતીના માતાને તેના જ પરિવારજનો હેરાન કરતા હોવાનો ગંભીર આરોપ લગાડવામાં આવ્યો છે। રાજકારણનો આવો ખરાબ ફાયદો ન ઉઠાવવો જોઈએ, આ પ્રકારની વાત ક્રિસ્ટીના પટેલ દ્વારા કરવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં એક પાટીદાર સમાજની એક દીકરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળબળાટ મચી ગયો છે। પાટીદાર સમાજ દીકરીની સુરક્ષાને લઈને અનેક સભાઓ કરી રહ્યા છે। તે સમય દરમિયાન એક લાલ બત્તી જે કિસ્સા સમાન એક જે ઘટના સામે આવી છે તેમાં રાજકોટની પાટીદાર યુવતીનો વિડીયો વાયરલ થયો છે। મુંબઈમાં રહેતી ક્રિસ્ટીના પટેલનો सोशल मीडिया पर एक वीडियो वायरल થઈ રહ્યો છે। આ વિડિયોની અંદર ખૂબ મોટી વાત કરવામાં આવી છે અને કહ્યું છે કે યુવતીના માતાને તેના જ પરિવારજનો હેરાન કરતા હોવાનો ગંભીર આરોપ લગાડવામાં આવ્યો છે। બીપી અમૃતિયા, ભાઈ આનંદ અમૃતિયા અને એક અન્ય વ્યક્તિ પર ગંભીર આરોપ લગાડવામાં આવ્યો છે। સાથે જ એવું કહ્યું છે કે મોટા પપ્પા ભાજપમાં છે માટે પોલીસ ફરિયાદ નથી લેતી, તે પ્રકારની વાત કરવામાં આવી છે। રાજકારણમાં હોય તો તમે શું કોઈને પણ મારી નાખી શકો, આ વાત ક્રિસ્ટીના પટેલ છે તેના દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ રાજકારણનો આવો ખરાબ ફાયદો ન ઉઠાવવો જોઈએ, આ પ્રકારની વાત ક્રિસ્ટીના પટેલ દ્વારા કરવામાં આવી છે। મારા પપ્પાની હત્યા પણ આ લોકોએ જ કરી એવું મને લાગી રહ્યું હોવાનો આરોપ જે છે તે ક્રિસ્ટીના પટેલ દ્વારા લગાડવામાં આવ્યો છે। તો બીજી તરફ મારી માતા છે તે રાજકોટમાં રહે છે ને એની જાનને ખતરો છે, સાથે જ મારા પિતાના પરિવારજનો એમની બધી જ મિલકત લઈ લીધી હોવાની વાત જે છે તે યુવતી છે પાટીદાર સમાજની તેમણે કરી છે। તો બીજી તરફ રાજકોટ પોલીસને રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનો રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ લગાડવામાં આવ્યો છે અને સાથે જ આ ત્રણ લોકો છે કે જે મારી માતા પર હુમલો કર્યો છે, મારા ઘરમાં ઘૂસીને મારી માતા છે તેમને ડરાવવાના પ્રયત્ન કરવાના જે વિડીયો જે છે તે પણ સામે આવી રહ્યા છે। સીસીટીવી છે એ પણ આ યુવતી છે તેમણે વિડીયોની અંદર આપ્યા છે। તો બીજી તરફ મહિલા સશક્તિકરણ અને સુરક્ષાની જે વાતો થઈ રહી છે એની વચ્ચે આજે સવાલો ઊભા થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર। હવે જસ્ટિસ નામના જે જસ્ટિસ કરીને જે પોસ્ટરો છે તે વાયરલ થયા છે, સાથે જ ક્રિસ્ટીના છે તેમના સમર્થનમાં લોકો આવી રહ્યા છે। સાથે જ એ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને રાજકોટ પોલીસને ટેગ કરી અને ન્યાયની માંગણી એ સોશિયલ મીડિયા પર થઈ રહી છે। સાથે સાથે ગંભીર આરોપ પણ એ યુવતી છે તેમણે તેમના પરિવારજનો પર લગાડ્યા છે। પરિવારજનોનું જે યુવતી છે તેનું કહેવું એવું છે કે મારા મોટા પપ્પાને લોકો એના દ્વારા મારા પપ્પા છે તેમના નામની જે જમીન છે તે હડપી લીધી છે અને હવે અમને હેરાન કરી રહ્યા છે, આ પ્રકારની વાત એ ક્રિસ્ટીના પટેલ છે તેમના દ્વારા કરવામાં આવી છે। જો કે એવી પણ વાત મળી રહી છે કે ક્રિસ્ટીના એ મુંબઈમાં રહે છે અને મુંબઈ તેમણે આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। હવે આજે ક્રિસ્ટીના જે છે તે રાજકોટ પર પહોંચ્યા છે અને ત્યાં એમની માતા સાથે ત્યાં અત્યારે પહોંચ્યા છે। તો બીજી તરફ પોલીસ કમિશનરની ત્યાં જાય અને ફરિયાદ કરે તેવી પણ વાત જે છે તે સામે આવી રહી છે, પરંતુ જે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને એમના પરિવારજનો પર ગંભીર આરોપ લગાવ્યા છે, શું કહ્યું ક્રિસ્ટીનાએ આવો સાંભળીએ। तो गाइस मैं बहुत टाइम से बहुत चीजें फेस कर रही हूँ, बट मैंने कभी आके मतलब सोशल मीडिया का यूज नहीं किया क्योंकि मुझे पर्सनल रखना था। बट क्योंकि मेरे फादर के डेथ के बाद मैं बहुत कुछ फेस कर रही हूँ। 1 साल से मेरे फादर की फैमिली ने मतलब सारी प्रॉपर्टीज ले ली, सब ले लिया, बट मुझे उससे कोई फर्क नहीं पड़ा। हमने कोई रिएक्शन नहीं लिया, हमने लीगल एक्शन लिया जो यूजुअली सब करते हैं। बट अभी थोड़े टाइम बाद मैं जब मुंबई आई तो मॉम वहां पे अकेले रह रही है। अभी तक हमने कुछ नहीं बोला, ना हमने किसी को परेशान किया ना कुछ। लेकिन कल रात में जो मेरे बड़े पापा हैं जिसका नाम है बिपिन अमृतिया, जो मेरा भाई है आनंद अमृतिया और एक और रैंडम बंदा था उसका नाम मुझे नहीं पता, इन तीनों ने मेरी मॉम को अटैक करने की कोशिश करी है और मेरे ही घर में घुस के उन्होंने मम्मी के साथ गलत हरकत करने की भी कोशिश करी है। मैंने आज तक कुछ नहीं बोला। कल हमने पुलिस वालों को भी बुलाया लेकिन उन्होंने मतलब कोई एक्शन ही नहीं लिया।
मतलब ना हमारी रिपोर्ट ली गई, ना एफआईआर ली, और हमने कमिश्नर से भी बात करने की कोशिश करी, वो भी कोई एक्शन नहीं ले रहे। मतलब मेरे बड़े पापा वहां पे बीजेपी में कुछ है, इसका मतलब ये है कि अगर आप पॉलिटिक्स में हो तो आप उस चीज का फायदा उठा के और आप कुछ भी कर लोगे, किसी भी इंसान की जान ले लोगे। अगर कल मेरी मॉम को कुछ हो जाता तो मैं क्या करती? वो तो नेबर्स थे जिन्होंने बचाया है, जो रुके हुए थे वहां पे, उनके साथ की कुछ होने नहीं देंगे। यूजुअली इस जमाने में कोई किसी का साथ नहीं देता, लेकिन उन्होंने दिया, एंड आई एम वेरी थैंकफुल फॉर दैट। पर मैं ये जानना चाहती हूँ कि कंप्लेन क्यों नहीं ली जा रही है? अगर किसी की लाइफ रिस्क में है और वो बोल रहा है तो कंप्लेन क्यों नहीं ली जा रही है? क्योंकि वो बीजेपी में है। इस चीज का प्लीज ऐसे फायदा मत उठाओ कि पॉलिटिक्स में हो तो किसी की जान ले लोगे। और अब मुझे ऐसा लग रहा है कि मेरे पापा भी, मतलब अचानक से उनकी डेथ हो गई, वो एकदम ठीक थे, उनकी सच में उन्होंने मर्डर किया उनका। मुझे नहीं समझ आ रहा कि मैं क्या करूं। जो आप लोगों का सपोर्ट चाहिए, जितना हो सके इसको शेयर करो। मैं बस इतना रिक्वेस्ट कर रही हूँ गुजरात पुलिस से कि इस चीज पे कोई ना कोई एक्शन लो, क्योंकि मैं भी स्ट्रगल कर रही हूँ, मैं भी काम कर रही हूँ, मैं हर टाइम उधर नहीं रह सकती। तो मैं अपनी मॉम की सेफ्टी चाहती हूँ, तो इतना तो ये लोग कर ही सकते हैं ना। मैं नीचे सबको टैग कर रही हूँ, आप लोग भी प्लीज इस चीज को जितना हो सके उतना शेयर करो। તો ક્રિસ્ટીના પટેલ કે જે એમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર રડતા રડતા વિડીયો પોસ્ટ કરી અને પોલીસને પણ કહ્યું છે કે આ મામલે ફરિયાદ નોંધી અને તપાસ કરીને કાર્યવાહી કરે। જો કે અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી ન થઈ હોવાના એ ક્રિસ્ટીના છે તેમણે આરોપ લગાવ્યા છે। પરંતુ સૌથી મોટા સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે કે એક તરફ પાટીદાર સમાજ કે જેમના આગેવાનો છે તે દીકરીની સુરક્ષાઓને લઈ, સલામતીને લઈ એક બાજુ જે સભાઓ કરી રહ્યા છે ને બીજી તરફ ક્રિસ્ટીના પટેલનો એક આવો વિડીયો કે જેમના પરિવારજનો જેમને હેરાન કરે છે એ પ્રકારની વાત સામે આવતા પાટીદાર સમાજ છે તેની અંદર પણ ક્યાંક અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો। જોતા રહેજો ન્યૂઝ રૂમ। નમસ્કાર।